ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ, જેમાં હવે આપણે જોઈશું આજે એટીપી પર ટૂંક નોંધ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા કે જારક શ્વસન, અજારક શ્વસન. ઓકે, જારક શ્વસન, અજારક શ્વસન. તો જારક શ્વસન દરમિયાન વાત કરેલી કણાપ સૂત્રમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય કે જે ગ્લુકોઝ પાછિત ખોરાક પ્લસ ઓક્સિજન, ઓક્સિડેશન પ્રક્રિયા ઉર્જા મુક્ત થાય, જે ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. હવે એટીપી એટલે શું? એક ઉર્જાનું ચલણ છે. ઉર્જા એ સ્વરૂપે સંગ્રહિત થાય છે. હવે એટીપી એટલે કે ભાઈ એક એડિનોસાઇન. આ બધું 11-12 સાયન્સમાં ભણવાનું આવશે, પણ થોડી એક માહિતી આપું છું. અહીંયા ફોસ્ફેટ અણુ છે, એની જોડે બીજો ફોસ્ફેટ અણુ છે. જો બે જોડાયા હોય તો એને એડીપી કહે છે, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. અને 3 જોડાયેલા હોય તો એને કહે છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી. હવે આનો સંગ્રહ કણાપ સૂત્રમાં થાય છે. હવે શરીરના કોષોને બધી જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, તો આ ફોસ્ફેટ અણુઓ તૂટે છે. અને આ એક ફોસ્ફેટ અણુ તૂટવાને કારણે એક ફોસ્ફેટ અણુમાંથી લગભગ 35.5 જૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. 30.5 કિલો કેલરી જેટલી ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જાને કારણે કિલો જૂલ પ્રતિ મોલ. હવે આ બધી બાબતો પછી ભણવાની છે. આપણે એટલી વાત કરી કે એડીપી પ્લસ એક ફોસ્ફેટ અણુ જોડાઈને શું આપે છે? એટીપી. તમારે બે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે અને આ એક કિંમત યાદ રાખવાની છે. એડીપી એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે આ જે બંધારણ છે એને એડિનોસાઇન એક પ્રકારનો પ્રોટીન અણુ છે. નાઇટ્રોજન એના બંધારણમાં હોય છે. એ બાબતો હવે આપણે પછીના લેક્ચરમાં લઈશું. ચલો, હવે આજે લેવા આપણે જઈ રહ્યા છીએ કે મનુષ્યમાં શ્વસન ક્રિયા. હવે એ બાબતની ચર્ચા કરતા પહેલા સ્થળજ પ્રાણીઓ અને જળચર પ્રાણીઓ. હવે આ જળચર પ્રાણીઓ જે છે એ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. હા, તમે જાણો છો કે પાણીમાં ઓક્સિજન બહુ ઓછા પ્રમાણમાં ઓગળેલો હોય છે, લગભગ 4%. સ્થળજ પ્રાણીઓ ક્યાંથી ઓક્સિજન મેળવે છે? હવામાંથી, સીધો. અને હવામાં 21% ઓક્સિજન છે. એટલે સ્થળજ પ્રાણીઓ શ્વાસમાં જે હવા લે છે એમાંથી એમને ઓક્સિજન સરળતાથી મળી રહે છે. સરળતાથી ઓક્સિજન મળી રહે છે એટલે અહીંયા શ્વસન દર, કે શ્વાસ લેવો અને શ્વાસ મૂકવાની ક્રિયા, એને આપણે કહીશું શ્વસન દર. તો સ્થળજ પ્રાણીઓ એટલે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં આ શ્વસન દર 12 થી 16 છે પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટમાં સરેરાશ આપણે 12 થી 16 વખત શ્વાસ લઈએ છીએ અને એને મુક્ત કરીએ છીએ. એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ લેવો, ઉચ્છ્વાસ બહાર કાઢવો, એવી ક્રિયા સામાન્ય અવસ્થામાં સરેરાશ રીતે 12 થી 16 વખત આપણે ક્રિયા કરીએ છીએ. એટલે એવું કહેવાય મનુષ્યમાં પ્રતિ મિનિટ શ્વસન દર 12 થી 16 છે. હવે જળચર પ્રાણીઓમાં આ શ્વસન દર ઓછો હશે કે વધારે હશે? વધારે હશે સર. કેમ? કારણ કે પાણીમાં ઓક્સિજન છે, 4% છે, ઓછા પ્રમાણમાં છે અને ઓક્સિજનની જરૂર પડે. તો એટલા માટે ઓછો પાણીમાં ઓક્સિજન હોવાને કારણે માછલી જેવા પ્રાણીઓ શું કરે છે? ખબર હોય તો મોં દ્વારા પાણી શોષે છે અને ઝાલર ફાટ દ્વારા બહાર કાઢે છે. માછલી જે બી જળચર મતલબ સમુદ્રમાં, દરિયાના પાણીમાં, તળાવમાં જ્યાં બી છે ત્યાંથી પાણી મોં દ્વારા ખેંચે છે
અને ઝાલરફાટ દ્વારા બહાર કાઢે છે અને એ રચનામાં જે પાણી અંદરથી પસાર થાય છે એમાંથી ઓક્સિજન ચૂઈ કે જે રચના એની છે એના દ્વારા તે ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પણ આ પાણી જે લીધું એને ઓક્સિજન મેળવવા માટે એ પાણીમાં ઓક્સિજન કેટલા ટકા છે? માત્ર 4%. એટલે એને શ્વસન વધારે કરવું પડે છે અને માછલીમાં સરેરાશ રીતે 66 થી 78 પ્રતિ મિનિટ શ્વસન દર છે. એ આવી ક્રિયા 1 મિનિટમાં 66 થી 78 વખત કરે છે. હવે શ્વસનની વાત નીકળી છે તો આપણે વાત કરી લઈએ હવે મનુષ્યમાં શ્વસન. મનુષ્યનું શ્વસન તંત્ર, મનુષ્યની શ્વસન ક્રિયા. મનુષ્યના શ્વસન ક્રિયામાં આપણે એક તો શ્વસન તંત્રની આકૃતિ બનાવવી પડશે. ચલો શ્વસન તંત્રની આપણે આકૃતિ કેવી રીતના બનાવી એનું ધ્યાન રાખશો. અહીંથી શરૂઆત કરી, અહીંયાથી પછી મેં આમ સીધી આકારના દોર્યા છે. એમાં આપણે અન્નનળી આમ સીધી દોરી હતી એ રીતના અહીંયા નથી દોરવાનું. ચલો અહીંથી હવે ફેફસા આપણે દોરી રહ્યા છીએ. ફેફસા અન્નનળી સળંગ છે. જ્યારે આ શ્વાસ નળી છે કુર્ચાની બનેલી છે. આપણે વિજ્ઞાનમાં ધોરણ 9 માં ભણી ગયા. કુર્ચા શું કે સી આકારના કુર્ચા છે. હવે આ શ્વાસ નળી આગળ જતા બે ફાંટામાં વહેંચાઈ જાય છે જેને શ્વાસ વાહિનીઓ કહેવાય છે અને શ્વાસ વાહિનીઓ આગળ જતા શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. એટલે શ્વાસ વાહિકાઓ આખા ફેફસામાં ફેલાયેલી હોય છે. આ છે શ્વાસ વાહિકાઓ. ચલો વાત કરીએ તો શ્વાસ નળી એના આગળ જતા બે ફાંટા પડ્યા જેને કહીશું શ્વાસ વાહિની અને એના આગળ જતા અસંખ્ય ભાગમાં વહેંચાઈ ગયા જેને કહે છે શ્વાસ વાહિકા. ઓકે, હવે આપણે નામ નિર્દેશન કરીએ તો આ છે નસિકા. નસિકા છિદ્ર, મુખ ગુહા, નસિકા છિદ્ર. આ છે મુખ ગુહા, મુખ દ્વાર. આ વાત કરીએ તો મુખ ગુહા. આ છે નસિકા કોટર. આ જે છે કંઠનળી એવું આપણે કહી શકીએ. સ્વર પેટી.
સ્વર યંત્ર, સ્વર પેટી. આગળ જતા મેં આ રીતની રચના દોરી છે, ધ્યાન રાખશો. એ છે શ્વાસ નળી. બે જોડ એટલે સોરી એક જોડ એટલે કે બે નંગ ફેફસા છે. મેં અહીંયા એક ફેફસામાં શ્વાસ વાહિકાઓ દોરી છે, બીજા ફેફસામાં નથી દોરી. દોરી દેવાની હોય, બંનેમાં હોય. હવે વાત અહીંયા છે ઉરોદર પટલ. ઉરોદર પટલ. આ છે શ્વાસ વાહિકા. આ છે મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યના શ્વસન તંત્રમાં નસિકા છિદ્ર, નસિકા કોટર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, ફેફસા, ઉરોદર પટલનો સમાવેશ થાય છે. હવે આ જે અહીંયા શ્વાસવાહિકાઓ પૂરી થાય છે તે શ્વાસવાહિકાઓના છેડા પર વાયુ કોષ્ઠો આવેલા છે. સાહેબ એ શું છે તો એની વાત કરી લઈએ. પહેલા અહીંયા આ બધી સૂક્ષ્મ રચના છે, એમાં પણ હવે શ્વાસવાહિકાઓ અત્યંત પાતળી હોય. એ શ્વાસવાહિકા ને મેં આ રીતના દોરી. વાયુ કોષ્ઠો એટલે બબલ્સ જેવી રચના છે. આપણે ડીમાર્ટમાં કે રિલાયન્સ ફ્રેશમાં જઈએ છીએ ત્યારે હવે જે પેકિંગમાં પ્લાસ્ટિકની નેટ આવે છે, કોથળીની જગ્યાએ નેટ આપે છે. એકદમ જાડી જાડી જેવી હોય કોથળી, એ હોય અને અંદર આપણે બધો સામાન ભરેલો છે. આ છેડા ઉપર આવેલી રચના છે જેને આપણે વાયુ કોષ્ઠો કહીએ છીએ. અહીંયાની વાત કરું છું. અહીંયા છેડા ઉપર આવા વાયુ કોષ્ઠો આવેલા, અત્યંત સૂક્ષ્મ. અને એ વાયુ કોષ્ઠોમાં આપણે શ્વાસ દ્વારા લીધેલો ઓક્સિજન એ વાયુ કોષ્ઠોમાં પહોંચે છે. ત્યાંથી તે ઓક્સિજન રુધિરમાં ભેળવે છે. એટલે આજુબાજુમાં રુધિર કેશિકાઓ છે. એ રુધિર કેશિકાઓ વાયુ કોષ્ઠોમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને રુધિર કેશિકાઓમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠોમાં આવે, વાયુ કોષ્ઠોમાંથી પાછો જાય. ચલો હવે આપણે વિગતે સમજતા જઈએ. મનુષ્યમાં શ્વસન તંત્ર નસિકા કોટર નસકોરા દ્વારા, નસિકા કોટર નસકોરા દ્વારા, નસિકા છિદ્ર દ્વારા હવા દાખલ થાય છે. નસિકા કોટરની વાત કરીએ હવે. નસિકા કોટર, અહીંયા નસિકા છિદ્રો છે આ, પરંતુ એનાથી આગળના ભાગમાં જે ચીકણું પ્રવાહી ભરેલું હોય છે એ નસિકા કોટર કહેવાય. એ નસિકા કોટરમાં અત્યંત સૂક્ષ્મ બારીક રોમ આવેલા છે. સાહેબ રોમ એટલે કે વન ટાઈપ ઓફ રૂવાટી જેવું. રૂવાટી કરતા બી પાતળા પાતળા બારીક રોમ આવેલા છે નસિકા કોટરની દિવાલ પર. એ બારીક રોમ વત્તા ચીકણું શ્લેષ્મ પણ હોય છે. શ્લેષ્મ આપણે મનુષ્યના પાચન તંત્રમાં ભણી ગયા. શ્લેષ્મ આ બંને શું કરે છે કે આપણે શ્વાસમાં લીધેલા ધૂળના રજકણો, તાંતણાઓ, મતલબ અશુદ્ધિઓ, બધી જે સૂક્ષ્મ અશુદ્ધિઓ છે, તાંતણાઓ, કાર્બનના કણો, વાહનોના ધુમાડાના લીધે જે મોટા કદના, નાના કદના તો ફેફસા સુધી પહોંચી જાય છે, એમાં કદો, ધૂળના રજકણો, તાંતણાઓ, સૂક્ષ્મ જીવો ત્યાં શોષાય, ચોંટી જાય છે શ્લેષ્મ અને બારીક રોમમાં, જેથી ટૂંકમાં એક પ્રકારનું ગારણ થયું કહેવાય. ફિલ્ટર તે હવાને ગારવાની ક્રિયા કરે છે, પરંતુ કાર્બનના અતિ સૂક્ષ્મ કણો જે હોય છે વાહનોના ધુમાડામાં અમુક
એ છેક ફેફસા સુધી પહોંચી જાય છે. આ અશુદ્ધિઓનું ગારણ થાય છે. બીજી વાત, હવે ત્યાંથી હવા કંઠનળી સ્વરપેટીની એક સરંગ માર્ગ બનાવે છે શ્વાસનળી. શ્વાસનળી ક્યાં ખુલે છે? તો બંને ફેફસામાં શ્વાસ વાહિકાઓ દ્વારા ખુલે છે. હવે શ્વાસનળી સી આકારના કુર્ચાની બનેલી છે અને આગળ જતા બે ફાંટામાં વહેંચાઈ જાય છે. બે ફેફસામાં વિભાજિત થાય છે. શ્વાસનળી એક ભાગ ફાંટો આમ થાય એટલે બે ભાગમાં એનું વિભાજન થઈ ગયું, જેને કહે છે શ્વાસ વાહિકા. આ શ્વાસ વાહિકા બે ભાગમાં શ્વાસ વાહિની માં વિભાજિત થાય છે. ચલો, વિભાજિત થઈ બે ફેફસામાં પહોંચી ગઈ. હવે આ શ્વાસ વાહિની શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. આ અસંખ્ય શ્વાસ વાહિકાઓ, આ શ્વાસ વાહિકાઓના છેડે શું આવેલા છે? વાયુકોષ્ઠો આવેલા છે. હવે વાયુકોષ્ઠોની રચના સમજીએ. ફરીથી તમને યાદ કરાવું કે ડીમાર્ટ કે રિલાયન્સ પ્રેસમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને નેટમાં કોથળી એવી આવે છે. આપણે વાયુકોષ્ઠોની વાત કરીએ તો વાયુકોષ્ઠો, તમારી આગળ એક નમૂનો રજૂ કરું છું. આ વાયુકોષ્ઠોની રચના આવી છે, પણ આ લીંબુ છે, બહુ મોટા મોટા છે દોસ્તો. વાયુકોષ્ઠો અત્યંત સૂક્ષ્મ છે અને એમની આજુબાજુ આ રીતની રચના છે, જેને વાયુકોષ્ઠ કહે છે. હવે આ જે વાયુકોષ્ઠ છે એની આજુબાજુ અસંખ્ય રુધિર કેશિકાઓ આવેલી છે. રુધિર કેશિકાઓ વાત કરીએ, ધોરણ 7 માં 8 માં 9 માં ક્યાંક ભણી ગયા. રુધિરનું વહન કરતી વાહિનીઓ, જેને કહે છે રુધિર વાહિનીઓ, જે હૃદયમાંથી રુધિર લઈ જાય એની વાત કરેલી ધમનીઓ, શરીરમાં હૃદયમાં રુધિર લાવે છે એની વાત કરીએ તો આપણે એમની કીધેલી શીરાઓ અને બીજી કીધેલી રુધિર કેશિકાઓ. આ ટોપિક છે જ આપણે નેક્સ્ટ. પણ હવે વાત કરીએ રુધિર કેશિકાઓની વાત. તો રુધિર કેશિકાઓ શરીરમાં આવેલી રુધિરને લઈ જતી લાવતી અસંખ્ય અત્યંત પાતળી, કેશ એટલે વાળ કરતા બી પાતળી કેશિકાઓ, એને કહે છે રુધિર કેશી. એ રુધિર કેશિકાઓના ઝુમખા એની આજુબાજુ હોય. તો આજુબાજુ શું છે ભાઈ? રુધિર કેશિકાઓ. આ રુધિર કેશિકાઓમાં રુધિર આવેલું હોય. શું હોય છે? રુધિર. એ રુધિર ક્યાંથી આવેલું હોય? હૃદયમાંથી આવેલું હોય. શુદ્ધ થવા માટે રુધિર શુદ્ધ થવા ક્યાં આવે છે? ફેફસામાં આવે છે. એ રુધિર ક્યાંથી આવેલું છે? હૃદયમાંથી. અને હૃદયમાં ક્યાંથી આવેલું છે? શરીરના જુદા જુદા ભાગોમાંથી. સારું, શરીરના જુદા જુદા ભાગોમાંથી અશુદ્ધ રુધિર હૃદય દ્વારા રુધિર કેશિકાઓ ફેફસામાં પહોંચે છે શુદ્ધ થવા માટે. અને એ રુધિર ક્યાં ભરાય છે? રુધિર કેશિકાઓમાં. એ રુધિર કેશિકાઓ ક્યાં વીંટળાયેલી છે? આવા વાયુકોષ્ઠોની આજુબાજુ વીંટળાયેલી છે. હવે આ રુધિર કેશિકાઓમાં કાર્બન ડાયોક્સાઇડ છે. એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ આપી દે છે અને એમાંથી O2 ગ્રહણ કરે છે. એવું થવાનું રીઝન શું છે? તો એના માટે હિમોગ્લોબિન જવાબદાર છે. અહીંયા વાયુકોષ્ઠોની દીવાલ અત્યંત પાતળી હોય છે અને મોટા કદ, એટલે કે જેથી વધારે વિસ્તાર થાય અને વધારે વિસ્તાર થવાથી વાયુઓની આપ-લે ઝડપથી થાય. ઓકે, તો રુધિર કેશિકાઓને વાયુકોષ્ઠોએ શું કર્યું? વાયુકોષ્ઠોએ કાર્બન ડાયોક્સાઇડ શોષણ કર્યું અને O2 ને મુક્ત કર્યો. એ રુધિરમાં O2 ગયો અને રુધિરમાંથી CO2 ક્યાં આવ્યો? વાયુકોષ્ઠોમાં. ચલો, વાયુકોષ્ઠોમાં ઓક્સિજન આવે, કાર્બન ડાયોક્સાઇડ આવે છે, ત્યાંથી શરીરની બહાર નિકાલ પામે છે, જેને આપણે કહીએ છીએ ઉચ્છ્વાસ. વાયુકોષ્ઠોની દિવાલ અત્યંત પાતળી હોય છે, જેથી વાત વિનિમયની ક્રિયા ઝડપી થાય છે. ઓકે વાત. બીજું, ઉરોદર પટલનું કાર્ય શું છે તો સમજીએ. જ્યારે આપણે શ્વાસ અંદર ખેંચીએ છીએ, મતલબ હવા અંદર ખેંચાય છે. હવા અંદર ખેંચાય છે, ક્યારે ખેંચાય છે?
આપણે ઇન્જેક્શનની વાત કરીએ તો આપણે ઇન્જેક્શનને આમ પાછળની બાજુએ ખેંચીએ છીએ ત્યારે અંદર દવા ખેંચાઈ આવે છે, પ્રવાહી ખેંચાઈ આવે છે, પાણી ખેંચાય. પિચકારીની જ વાત કરીએ તો આપણે પાછળની બાજુ ખેંચીએ એટલે અંદરનો વિસ્તાર વધે છે તો બહારનું પાણી અંદર ખેંચાઈ આવે છે. એ રીતના ઉરોદર પટલ એ ક્રિયામાં મદદ કરે છે. ઉરોદર પટલ જે છે એ ઉરોદર પટલ નીચેની તરફ ખેંચાય તો અને ઉરોદર પટલ નીચેની તરફ અને ફેફસા ઉપરની તરફ એટલે અહીંયાનો વિસ્તાર વધી ગયો. ફરીથી હવાને અંદર ખેંચવી છે. હવા આપણે ઇન્જેક્શન છે તો આમ ખેંચીએ છીએ એટલે અંદરનો પેલો ખુલ્લો ભાગ છે એનો વિસ્તાર વધારીએ છીએ તો પાણી અંદર ખેંચાઈ આવે છે. ઉરોદર પટલ નીચેની તરફ અને ફેફસા ઉપરની તરફ એટલે જે ફેફસાનો વિસ્તાર છે ને એ વધી મતલબ અંદર જગ્યા વધી એટલે બહારની હવા અંદર નાક દ્વારા ખેંચાઈ આવે છે અને બહારની હવા ઓક્સિજન નથી કહેતો ભાઈ હવા અંદર ખેંચાઈ આવવાની ક્રિયા એને કહીશું આપણે શ્વાસ. પણ આ હવામાં શું છે? ઓક્સિજન છે, અન્ય વાયુઓ છે, દુર્ગંધશીલ વાયુઓ બી છે, કચરો બધું વટે. ઓકે, O2 છે. હવે O2 માંથી વાયુ કોષ્ઠો સુધી O2 પહોંચી ગયો, ત્યાંથી ક્યાં ગયો? રુધિર કેશિકાઓમાં. રુધિર કેશિકાઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવ્યો? વાયુ કોષ્ઠોમાં. ઓકે, વાયુ કોષ્ઠોમાંથી હવે શરીરની બહાર નિકાલ પામશે. હવે વાત જ્યારે આપણે પિચકારીમાં પાણી ભરાઈ ગયું છે હવે એને બહાર કાઢવું છે તો શું કરીએ છીએ? પ્રેશર. તો ઉરોદર પટલ ઉપરની તરફ અને ફેફસા નીચેની તરફ પ્રસરણ પામે જેથી વિસ્તાર ઘટે છે અને હવા બહાર નિકાલ પામે છે અને હવા બહાર નિકાલ પામવાની ક્રિયાને કહે છે ઉચ્છ્વાસ. તો શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની, બહારની હવા ફેફસામાં ખેંચવાની અને ફેફસામાં રહેલી હવાને બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા કહે છે અને આપણામાં સતત ચાલ્યા કરે છે. આને કહે છે શ્વાસોશ્વાસની ક્રિયા. શ્વાસ અંદર લઈએ, પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય, ઉરોદર પટલ નીચેની તરફ ખેંચાય છે. આ બધી બાબતને આપણે સમજી લીધી. હવે એક આકૃતિ તમારે દોરવાની છે. હવે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જેનું નામ છે હિમોગ્લોબિન, આપણે ઘણીવાર ટેસ્ટ કરાવીએ છીએ, HB કહીએ છીએ. મારા મતે HB વધી ગયું છે, ઘટી ગયું છે. ઓકે, ચલો આ હિમોગ્લોબિન શું કરે છે? વાયુ કોષ્ઠોમાં O2 આવ્યો. ઓકે, આ O2 છે એ હિમોગ્લોબિન શોષક છે. હિમોગ્લોબિન ઓક્સિજનનું શોષણ કરે છે અને એમાંથી ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. ટૂંકમાં આપણા રુધિરમાં રહેલું હિમોગ્લોબિન, રુધિર કેશિકાઓ જે વાયુ કોષ્ઠો જોડે છે એ રુધિર કેશિકાઓમાં રહેલો હિમોગ્લોબિન વાયુ કોષ્ઠોમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. ઓક્સી હિમોગ્લોબિન થઈ ગયું અને અહીંયા જે બીજો હિમોગ્લોબિનમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ વાયુ કોષ્ઠોમાં છૂટો પાડે છે. ચલો, આ ઓક્સી હિમોગ્લોબિન રુધિરમાં આવી ગયું. હવે રુધિર ત્યાંથી ફેફસામાંથી હૃદયમાં અને હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં ધકેલાશે. અચ્છા, શરીરના જુદા જુદા ભાગોમાં ગયું. ધારો કે અહીંયા કોષ છે તો કોષમાં એ ઓક્સી હિમોગ્લોબિન જે છે ત્યાં O2 મુક્ત કરશે અને કોષમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ હિમોગ્લોબિન ગ્રહણ કરશે. આ ઓક્સિજન અહીંયા છૂટો પડે કોષને મળે અને કોષમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ કોણે લીધો? હિમોગ્લોબિનમાં. તો ડીઓક્સી હિમોગ્લોબિન બનશે. અહીંયા ઓક્સી હિમોગ્લોબિન હતું એ કોને મળ્યું? કોષને. શરીરના જુદા જુદા બધા જ કોષોની વાત છે. ઓક્સી હિમોગ્લોબિન મળ્યું કોષને. ઓકે, કોષમાં બધી પ્રક્રિયાઓ થશે. પ્રક્રિયાઓને અંતે શું ઉત્પન્ન થવાનું? કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ કોણ લઈ લેશે? હિમોગ્લોબિન. અને શું બનશે? ડીઓક્સી હિમોગ્લોબિન. અને આ ડીઓક્સી હિમોગ્લોબિન ફરતો ક્યાં આવશે? રુધિર કેશિકાઓમાં અને ફેફસામાં આવશે અને ફેફસામાં આવી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડશે અને એના સ્થાને શું જોડાશે? O2 જોડાણ પામશે અને ઓક્સી હિમોગ્લોબિન બનશે. ટૂંકમાં વાત કરીએ
તો હિમોગ્લોબિને શું કર્યું કે એને વાયુ કોષ્ઠોમાંથી ઓક્સિજન ગ્રહણ કર્યું, એટલે બની ગયું ઓક્સી હિમોગ્લોબિન. એ ઓક્સી હિમોગ્લોબિન બધી ફેફસામાંથી હૃદયમાં જશે અને હૃદયમાંથી ધકેલાઈને શરીરના જુદા જુદા ભાગોમાં અને કોષો સુધી પહોંચી ગયું. ચલો, કોષોમાં આવી ગયા પછી ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડશે અને કોષને મળશે અને કોષમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન શોષી લેશે, એમાંથી ડીઓક્સી હિમોગ્લોબિન બનશે અને હવે કોષોમાંથી આ ડીઓક્સી હિમોગ્લોબિન હૃદયમાં આવશે. બધી શિરાઓ, ધમનીઓ, વોટેવર બધી વાતો આપણે કરીશું. એ હૃદયમાં આવશે અને હૃદયમાંથી પાછું શુદ્ધ થવા માટે ક્યાં જશે? ફેફસામાં જશે. ફેફસામાં વાયુ કોષ્ઠો સુધી પહોંચશે અને વાયુ કોષ્ઠોમાં એ છૂટો પડી જશે કાર્બન ડાયોક્સાઇડ. ટૂંકમાં વાત કરીએ તો આ ઓક્સિજન લાવવો, ઓક્સિજનને લઈ જવો અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો લાવવો, આ લાવવા માટે ક્રિયા કોણે મહત્વનો ભાગ ભજવ્યો? અત્યાર સુધી આપણે એવું કહેતા હતા રુધિર. હવે અંદર ડીપમાં જઈએ, રુધિરની વાત તો સાચી છે, પણ રુધિરમાં પણ કોણે ક્રિયા કરે છે? હિમોગ્લોબિન. માટે હિમોગ્લોબિનને મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આજના ટોપિકમાં આપણે શ્વસન તંત્ર ડીપમાં જો મેં કોઈ પ્રશ્ન ગોખાવ્યો નથી, યાદ રાખજો. બધી ડીપમાં જે પણ ડિટેલ્સ છે એને વિસ્તૃત રીતે સમજાવવાની કોશિશ કરી છે. તમને આપેલી છે પીડીએફ. એ પીડીએફમાં જે ઇન્ફોર્મેશન છે એ બધી જ ઇન્ફોર્મેશન તમારે લખવાની છે, પ્રશ્ન વાઇઝ તમારે તૈયાર કરવાના છે અને દરેક શબ્દને અહીંયા મેં વિસ્તૃત રીતે સમજાવવાની કોશિશ કરેલી છે. હવે આપણે અત્યારે વાત કરી હિમોગ્લોબિન. મનુષ્યમાં રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 18%. આપણે 12 થી 18% એવું લખેલું હોય છે, પણ એના માટેનો એકમ છે ગ્રામ પ્રતિ ડેસીલીટર. ઓકે, હવે મનુષ્યમાં વાત કરીએ તો જનરલ પુરુષમાં એટલે કે નરમાં એનું પ્રમાણ વધારે હોય છે. મતલબ કે નરમાં જે આપણે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ લગભગ 13 થી 18 હોય છે. 13 થી 18 ગ્રામ ડેસીલીટર. માદામાં, સ્ત્રીઓમાં ઓછું પ્રમાણ છે, 12 થી 16 ગ્રામ ડેસી. મનુષ્યની વાત થઈ. આની સામે આપણે જોઈએ તો વાસરડા, ગાયો, ભેંસો એમાં પણ હિમોગ્લોબિન હોય છે. તો ગાય, ભેંસ એમાં પણ રુધિર છે. તો ગાયમાં એનું પ્રમાણ છે 10 થી 15 ગ્રામ ડેસીલીટર. ભેંસમાં 12.5 થી 14.5%. 12.5 થી 14% ગ્રામ, જેને આપણે ટકા પણ કહીએ, ડેસીલીટર છે. થોડા એક આવા એમસીક્યુ માં પૂછી શકાય. ચલો, હવે બાળકોની વાત કરીએ. મનુષ્યમાં ધારો કે નાના બાળક હોય, એમાં છોકરો કે છોકરી ગણીએ આપણે, તો શું એમાં આટલા ટકા હોય છે? ના. બાળકોમાં મતલબ કે જેમની ઉંમર ઓછી છે 3 થી 12 વર્ષ એવા બાળકોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 11%ની આજુબાજુ હોય છે. એટલે 11.0 પ્લસ ઓર માઇનસ 1.5 ગ્રામ ડેસીલીટર છે. 11.0 ની આજુબાજુ. ડોટ મતલબ પ્લસ અને માઇનસ ગણો તો 9% થી ગણી લે, 9.5% થી ગણીએ તો 12.5% જેવું ગણી શકાય. આની વચ્ચેના, હા, પણ આનાથી એ ઘણી છોકરાઓમાં 9.5% થી પણ ઓછું હિમોગ્લોબિન હોય છે. એના માટે જવાબદાર એમનો કુરકુરે વાળો ખોરાક, ચટાપટા વાળો ખોરાક જવાબદાર છે. એના કારણે આજના બાળકોમાં આટલું પણ પ્રમાણ હોતું નથી. હવે વાત કરવા જઈએ આપણે હિમોગ્લોબિન પછી.
રુધિરનું વહન શરીરમાં, એક જે તંત્ર છે એને કહીએ છીએ આપણે રુધિરાભિસરણ તંત્ર. એમાં આપણે મુખ્ય અંગ તરીકે આપણે ગણીએ છીએ હૃદયને. પંપ જેવું કાર્ય કરે છે. અને વહન માટે આગળ છે ધમનીઓ, શીરાઓ અને હમણાં વાત કરીએ તે રુધિર કેશિકાઓ. વાતને આપણે હૃદયની પહેલા આકૃતિ દોરી સમજવાની છે, પછી એનું કાર્ય કેવી રીતનું છે એ બધી બાબત આપણે સરસ આકૃતિ દોરતા શીખવવાની છે. હું આકૃતિ દોરીશ એ રીતનું નહીં, હું દોરતો જઈશ, તમને શીખવાડતો જઈશ ક્યાંથી શરૂઆત કરવી. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે હાલ આપણે જોઈ લઈએ પહેલા ધમનીઓ, શીરાઓ અને રુધિર કેશિકાઓ. તમે ધોરણ 7 કે 8 માં પાછું ભણી ગયા છો ધમનીઓ અને શીરાઓ વિશે. હવે એક તમારી આગળ એક ચાર્ટ રજૂ કરું છું કે આપણી જોડે એક આવું એક હૃદય છે, અહીંયા ફેફસા, અને અહીંયા હું રાખું છું અંગો. અંગોમાં પ્રક્રિયાઓ થાય, પ્રક્રિયાઓ થઈ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. સારું, અંગોને શાની જરૂર છે? અંગોના કોષોને O2 ની જરૂર છે. O2 કોણ લેવા લઈ જવાનું કાર્ય કરે છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન રુધિરમાં છે. ઓકે, ચલો પહેલી વાત કરી લઈએ રુધિર. તો રુધિરમાં એક છે રુધિર રસ, જેને પ્લાઝ્મા કહે છે. ટૂંકમાં પ્રવાહી. સાહેબ કેવું સમજીએ, આપણી ઘરે છાશ હોય, એને ઠરવા દઈએ, મતલબ મૂકી રાખીએ ઘણો સમય, તો ઉપર પાણી જેવું આવી જાય છે, ઇટ્સ અ પ્લાઝ્મા. એમ રુધિરને કોથળીમાં ભરેલું હોય અને મૂકી રાખવામાં આવે તો બધા રુધિર કણો હવે આવે છે રુધિર કોષ, એ નીચે બેસી જાય છે. ક્યાં જોવા મળે? તો બ્લડ બેંકમાં જઈએ તો જોવા મળે, જે કોથળી હોય એને. આ રુધિર કોષ, રુધિર કોષ અથવા રુધિર કણો, એમાં આપણે ભણી ગયા શ્વેત રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો. રક્ત કણો હિમોગ્લોબિન ધરાવે છે. બસ, અને આ રક્ત કણોનું જ કાર્ય છે પેલું ઓક્સી હિમોગ્લોબિન બનાવવું, વાયુ કોષ્ઠોમાં જઈને ત્યાંથી મેળવો ઓક્સિજન, ત્યાંથી મેળવી એ રક્ત કણો ક્યાં પહોંચે? રુધિરમાંથી ફરતા ફરતા દરેક કોષ સુધી પહોંચે, કોષને કે લે બે ઓક્સિજન, લાય તારી જોડે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે, ડીઓક્સી હિમોગ્લોબિન બનશે. એ રક્ત કણો પાછા હૃદયમાંથી ફેફસામાં આવશે. ફેફસામાંથી પેલા વાયુ કોષ્ઠો જોડી જશે, વાયુ કોષ્ઠોને કહે છે લે ભાઈ તું કાર્બન ડાયોક્સાઇડ મને ઓક્સિજન આપ. ટૂંકમાં આ હિમોગ્લોબિન શામાં છે? રક્ત કણો. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનની ક્રિયામાં કોણ હતું? હિમોગ્લોબિન. પણ હિમોગ્લોબિન શામાં રહેલું છે? રક્ત કણોમાં. આ રક્ત કણો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ લે થાય છે, વહનની ક્રિયા થાય છે. ચલો શ્વેત કણોની વાત કરીએ તો રક્ત કણો ગોળ આકારના છે સર, ડમ્બેલ્સ આકારના. હવે ખબર ના પડી કેવા, તો એલ્પેનલીબે જે ચોકલેટ આવે છે એનો આકાર કહું છું, એટલા મોટા મોટા નહીં હો. એલ્પેનલીબે જે ચોકલેટ આવતી નાની ગોળ જોઈ હશે, અથવા મમ્મી ઘરે જે વડા બનાવે છે એવું તો લગભગ ન કહેવાય, પણ આમ વધારે બનાવ્યા પછી વચ્ચે કાણા જેવું પાડે છે, દબાવે, પણ વધારે દબાવેલું સમજવાનું. એના કરતાં બેસ્ટ ઉદાહરણ તો આપણે એલ્પેનલીબે જેવું છે, એ એવા આકારના હોય છે, ગોળ લાલ રંગના છે, અને રુધિરમાં એમનું પ્રમાણ સવિશેષ છે, માટે આપણને રુધિર લાલ રંગનું દેખાય. ચલો શ્વેત કણોનો રંગવિહીન છે. એમની દિવાલ તરંગિત હોય છે, મતલબ કોઈ ચોક્કસ ગોળ નથી, તરંગિત છે, અનિયમિત આકારના છે, પરંતુ એમાં રોગ પ્રતિકારક દ્રવ્યો આવેલા છે અને તે રોગ સામે લડવાનું કાર્ય કરે છે, માટે તેમને શરીરના સૂક્ષ્મ સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે વાત આવશે ત્રાક કણો. ત્રાક કણો એ નાના
કદના છે, પણ આમ ત્રાક એટલે શું ભાઈ? કોઈ જગ્યાએ અણીવાળા આવા છે, વળાંકવાળા છે, વાંકા ચૂંકા છે. તો શું થાય? એ ત્રાક કણો આપણને ક્યાંક શરીર ઉપર ઘા પડે તો એમાંથી રુધિર બહાર આવતું હોય તો એ ત્રાક કણો જે છે ને રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. એમાં ડિટેલ્સમાં બધું આવે છે કે ઘા પડે, રુધિર બહાર આવે તો એમાં આવે ત્રાક કણો. એ ત્રાક કણો તૂટે, કેટલાક ત્રાક કણો તૂટે, એમાંથી ફાઇબ્રિનોજન ઉત્પન્ન થાય. ફાઇબ્રિનોજનની પ્રક્રિયા હવાના ઓક્સિજન સાથે થાય, ઝાડા જેવી રચના. આવું બધું ડીપમાં આવે છે, પણ આપણે હવે નવા સિલેબસમાં આવતું નથી. ચલો રેડી. ઘા પડે છે ત્યારે રુધિર જામી જવાની ક્રિયામાં કોણ મદદ કરે છે? ત્રાક કણો મદદ કરે છે. એ બાબતે આપણે સમજ્યા. હવે પાછા અહીંયા ટોપિક ઉપર આવી જઈએ. શરીરમાં રુધિરનું વહનની વાત કરીએ તો અહીંથી અંગો તરફ રુધિર લઈ જવાનું કાર્ય કરે છે ભાઈ ધમનીઓ, અને અંગોમાંથી રુધિરને હૃદય તરફ લાવવાનું કાર્ય કરે છે શિરાઓ. તો ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિર હૃદયમાંથી અંગો તરફ પહોંચાડવાનું કાર્ય કરે છે, જ્યારે શિરાઓ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફેફસા તરફ લઈ જવાનું કાર્ય કરે છે. ઓકે, ફેફસાઓમાં જે ધમનીઓ રુધિર લઈ જાય છે એ ધમનીઓની દિવાલો જાડી છે. કેમ સર? કારણ કે હૃદય આમ પ્રેશર કરીને રુધિરને ધકેલે છે તો ધમનીઓ સહન કરી શકે, કારણ કે ધમનીઓમાં રુધિર દબાણપૂર્વક વહે છે. એટલે ધમનીની દિવાલો જાડી છે જેથી એ દબાણ સહન કરી શકે, જ્યારે શિરાઓની દિવાલો પાતળી છે. કારણ કે એને કોઈ પ્રેશર સહન નથી કરવાનું, કારણ કે એનું રુધિર તો ક્યાંથી આવે છે? અંગોમાંથી થોડું કરતા આવતું જાય છે. ઓકે, હવે વાત કરીએ આપણે પાતળી. બીજું કે રુધિર ધમનીઓમાં જે રુધિર વહે છે કેવું હોય ભાઈ? ઓક્સિજન યુક્ત રુધિર હોય. એ રુધિર અંગો તરફ પહોંચશે, પરંતુ કેટલીક ધમનીઓની વાત કરીએ તો ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર અને ફેફસામાં અહીંથી રુધિર શુદ્ધ થવા માટે જાય. તો અહીંયા શરીરના જુદા જુદા ભાગોમાંથી શિરાઓ દ્વારા રુધિર હૃદયમાં આવશે, અને હૃદયમાંથી શુદ્ધ થવા માટે એને ક્યાં જવાનું છે? ફેફસામાં. પણ એ રુધિર કેવું છે? અશુદ્ધ, મતલબ કે ઓક્સિજન વિહીન છે, અને એ લઈ જતી એક નળી છે જેને કહે છે ફુફ્ફુસ ધમની. એ છે ધમની, પરંતુ એમાંથી અશુદ્ધ રુધિર વહે છે. અત્યારે આપણે શું વાત કરી? ઓક્સિજન યુક્ત રુધિર ધમનીઓમાં વહે છે, પરંતુ અપવાદમાં છે ભાઈ, અપવાદમાં વાત કરીએ તો ફુફ્ફુસ ધમની. જે ફુફ્ફુસ ધમની છે એ હૃદયમાં રહેલું અશુદ્ધ રુધિર ફેફસામાં પહોંચાડવાનું કાર્ય કરે છે. ધમની છે પણ એમાંથી કયું રુધિર વહે છે? ઓક્સિજન વિહીન રુધિર વહે છે અપવાદમાં. બીજી વાત, હવે ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર ક્યાં આવ્યું? હૃદયમાં. હવે એ કેવો હશે? શુદ્ધ, મતલબ ઓક્સિજન યુક્ત રુધિર હશે, પણ એ શિરાઓ દ્વારા, એ જે શિરાઓ છે એમનું નામ છે ફુફ્ફુસ શિરાઓ. એ ફુફ્ફુસ શિરાઓ શુદ્ધ રુધિર લાવે. હવે શિરાઓમાં તો કેવી વાત કરી હતી ભાઈ? ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ. આપણે શુદ્ધ ને અશુદ્ધ એવો શબ્દ બોલીએ છીએ. ઓક્સિજન યુક્ત હોય
એટલે એને શુદ્ધ કહીશું. ઓક્સિજન વિહીન હોય એને અશુદ્ધ રુધિર કહીશું. જનરલી સામાન્ય રીતે શિરાઓમાં કેવું રુધિર વહેતું હોય છે? ઓક્સિજન વિહીન. પરંતુ અહીંથી જે રુધિર ફેફસામાં આવે છે એ ફૂફૂસ શિરાઓ દ્વારા આવે છે, માટે એક અપવાદમાં છે ફૂફૂસ શિરાઓ. ચલો ટૂંકમાં વાત કરી લઉં તો ધમની શિરા હૃદયમાંથી શરીરના જુદા જુદા અંગો તરફ રુધિર વહેવાનું કાર્ય કરે છે. આ અંગોમાંથી રુધિરને હૃદય તરફ લાવવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે આમાં કેવું ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે? ઓક્સિજન યુક્ત રુધિર. અપવાદમાં કહીએ તો ફૂફૂસ ધમની. અહીંયા વાત કરીએ તો શિરાઓમાં ઓક્સિજન વિહીન. ઓકે દોસ્ત, ઓક્સિજન વિહીન એમાં પણ અપવાદ છે ફૂફૂસ શિરાઓ. સારું. સામાન્ય રીતે ધમનીની દિવાલો કેવી છે? જાડી. આની દિવાલો કેવી છે? પાતળી. હવે અગત્યનો મુદ્દો આવ્યો કે ધમનીઓમાં કોઈ પણ પ્રકારના અર્ધચંદ્રાકાર વાલ્વ નથી. હવે વાલ્વની વાત કરું તો વાલ્વ એટલે શું? તો સાયકલના ટાયરમાં આપણે વાલ્વ હોય છે. વાલ્વ એટલે એવી રચના કે એ અંદર જવા દે પણ ત્યાંથી પાછું આવવા ન દે. સાયકલનો પંપ, સાયકલના ટાયરમાં રહેલો વાલ્વ ટ્યુબમાં, એ શું આપણે હવા પૂરીએ છીએ તો હવા અંદર જવા દે છે, પૂરેલી હવા પાછું નથી આવવા દેતા. એવા એને કહેવાય છે વાલ્વ. વાતને સમજીએ. હૃદયમાંથી રુધિર ક્યાં પહોંચે છે? અંગો તરફ. કોણ લઈ જાય છે? ધમનીઓ. હૃદય પંપિંગની ક્રિયા કરી પ્રેશર કરીને મોકલે છે, એ તો ધકેલાઈ જાય છે અને અંગો સુધી પહોંચી જાય છે, કારણ કે હૃદય એને પ્રેસ કરવાનું કાર્ય કરે છે. પરંતુ વાત કરીએ હવે અંગો તરફથી રુધિરને ક્યાં લાવવાનું છે? ફેફસા તરફ, હૃદય તરફ. એ લાવવાનું કાર્ય કોણ કરે છે? શિરાઓ. હવે શિરાઓમાંથી હવે ખેંચવું તો પડશે ને હૃદય તરફ રુધિરને, પણ એવી કોઈ રચના નથી. આપણું હૃદય ઓનલી રુધિરને માત્ર ધકેલવાનું કાર્ય કરે છે. ધકેલે છે તો એ તો અંગોને મળી ગયું, પણ હવે અંગોમાં જે અશુદ્ધ રુધિર છે એને પાછું લાવવું પડશે ને હૃદય તરફ. તો એના માટે શિરાઓમાં કેવી રચના છે તો સમજી લઈએ. ધારો કે અહીંયા હૃદય છે અને અહીંયા અંગો છે, તો એ આવા વાલ્વ જેવી રચના છે. અહીંયાથી રુધિર શિરાઓ છે, આ શિરાઓમાં થોડું થોડું રુધિર ભરાય, જે કોષોમાં ઉત્પન્ન થયેલું ભેરું સંગ્રહ થતો હતો એમ આ ખુલીને અહીંયા રુધિર ભરાઈ જાય. પછી આ વાલ્વ બંધ થઈ જાય એટલે રુધિર પાછું ન જાય. આમ અહીંયા ભરાય અને ધીમે 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 રુધિર ઉપર તરફ ચડતું જાય, હૃદય સુધી પહોંચી જાય. તો અર્ધચંદ્રાકાર વાલ્વ નથી. જ્યારે શિરાઓમાં હૃદયગામી અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે. તો આજના ટોપિકમાં આપણે લીધું. હવે ધમની અને શિરા જોડે વાત કરી લે રુધિર કેશિકાઓ. હમણાં તમને સમજાવ્યું હતું કે રુધિર કેશિકાઓ, તો રુધિર કેશિકાઓ અત્યંત પાતળા છે, માથાના વાળ કરતા પણ પાતળી રુધિર વાહિનીઓ છે. એમનું કાર્ય શું? ચલો જોજો. આ બાજુ છે ધમની. ઓકે, હવે આ જે ધમની છે આગળ જતા એ ભાગમાં વહેંચાય છે. હું એક મોડેલ રજૂ કરું છું. એમાંથી બની ગઈ આ ધમનિકાઓ. અહીંયા આવી ગયું આપણું અંગ, એમાં આવી ગયા કોષો, અંગમાં આવી ગયા પેશી કોષો. ઓકે, ચલો આ ધમનિકાઓ કહીશું. ધમનીના આગળ જતા નાના નાના ફાંટા પડશે, ધમનિકાઓ. ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું, ધમનિકાઓ મતલબ નાના નાના માર્ગ બન્યા, ત્યાંથી એ રુધિર ક્યાં પહોંચવાનું? પેશી કોષોમાં, અંગોમાં. એ બધી ક્રિયા થઈ ગઈ. અહીંયા શુદ્ધ રુધિર આવ્યું હતું, મતલબ ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું હતું. હવે અશુદ્ધ રુધિર આ બાજુ
આ બાજુ જે આ રચના જે છે એ રચનામાં વાત કરીએ તો આ છે શિરિકાઓ અને આ છે શીરા. શીરા આગળ જતા શિરિકાઓમાં વિભાજિત થાય, ધમની આગળ જતા ધમનિકાઓમાં વિભાજિત થાય. શુદ્ધ ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું, પેશી કોષોને ઓક્સિજન મળ્યો, પ્રક્રિયા થઈ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, ત્યાંથી એ રુધિર ક્યાં વહન પામશે? શિરિકાઓ. શિરિકાઓ સામા જોડાશે? શીરાઓ. શીરાઓમાંથી રુધિર આગળ વધશે. તો આ હવે વાત કરી અહીંયા જે છે પાતળી થઈ અને હવે અહીંયા આપલે કરવાની ક્રિયા જે પેશી કોષો ધમનીમાંથી ઓક્સિજન એ જે છે એમની બંનેની વચ્ચે ધમની અને ધમનિકાઓ, શીરા શિરિકાઓ. હવે ધમનિકાઓ અને શિરિકાઓને જોડતી પાતળી જે રચના છે એમને કહે છે રુધિર કેશિકાઓ. આ રુધિર કેશિકાઓ અત્યંત પાતળી છે, અત્યંત નાની સૂક્ષ્મ પાતળી રચનાઓ છે. એની દિવાલ અત્યંત પાતળી છે જે ઓક્સિજન સરળતાથી આપે છે, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી લે છે. ખોરાકની પણ જે પાચક દ્રવ્યો આપણે કીધેલા કે હૃદય પેલા જઠર અને આંતરડાની દિવાલ દ્વારા શોષાયેલો ખોરાક રુધિરમાં ભરે છે, દરેક કોષ સુધી પહોંચે છે. તો રુધિરમાં એ પણ હોય છે. અત્યારે આપણે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની વાત કરી રહ્યા છે એટલે એ આપલે કરશે. રુધિર કેશિકાઓ પેશી કોષોને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી લઈ લેશે, ઓક્સિજન આપશે અને ત્યાંથી આગળ વધશે. તો આ છે રુધિર કેશિકાઓ. તો આજે આપણે જે ટોપિક ભણ્યા એ તમને હોમવર્કમાં પીડીએફ તરીકે આપવામાં આવેલ છે, એમાંથી લખવાના છે તે લખી લઈ મને ઝડપથી મોકલી આપશો. ધન્યવાદ.